ભગવાન મને એવું વરદાન આપો કે જેની સાથે મારો લગ્ન થાય ને એનું કભી મૃત્યુ ન થાય. અરે ના સતી, જેનો નામ ધર્યું છે તેનો નામ તો છે, માટે તું બીજું કઈ વરદાન માંગી લે. અરે મારે બીજું કઈ વરદાન નથી જોતું. અરે આલે સતી, આ વિજયની વરમાળા જ્યાં સુધી તારા પતિના કરામાં રહેશે ત્યાં સુધી તેનું મૃત્યુ નહીં થાય, અને જ્યાં સુધી તું તારા સતી વ્રતનું પાલન કરીશ ત્યાં સુધી તેનું મૃત્યુ કોઈ નહીં કરી શકે. આપણે એકાદું વરદાન મળી જાય તો કામ થઈ જાય કે નહીં? તને દઉં તો વરદાન દે તો એકાદા ને બે ત્રણ દે. શું જોઈ બોલ. તું કે ગમે તું તારે જોતું હોય તો વરદાન છે ને ગમે ઈ હાલે. હે એના કાલ પાંચ છોકરા થઈ જાય એવું વરદાન ના, બે નહીં કરવાની કાકા. હો છોકરાનો બાપ થાય એવું જોઈએ. હે હો છોકરાનો બાપ થાય એવું વરદાન. એલા કાકા એક તો હતો હજી તારે કેટલા કરવા હે? એટલે તને કહું આખું મહાભારત કરી નાખ્યું હોય તો તને ખબર નહીં. હાલે કઈક જવા દે. એમ એલા તે કયું જવા દીધું? હા ઈ હાલ હો. જવા દે મોબાઈલ. મોબાઈલે તેડી નીકળી. ભાઈ કોઈ નહીં ને કોઈ. ઓ વાંધો નહીં. દેખાતી નહીં આમ. મોબાઈલે તેડી નીકળી અને વાહે તેડી કીડી. આવો દિવસ સભામાં એક શિવાજી બીડી ચાલો. અરે વેકડી શું બતાયા હો? કાકા જો ધોકો જોયો ને? આ ખાલી બેટ બોલ રમવાનો નહીં, સમજી લીજે. જા કઈ ભલાકડા કાપો નથી લાવ્યો. તો કાકા ખરાબ થયું તે આને. એમ આ ભાઈનો ભણો તો ન કરે. અલ્લે તો હાથું કાંઈ ગાંડો હોય ખબર ને? યા દેશનો બનાવ્યો તો ખબર ન પડે. યા પાકિસ્તાની. અમને તો કામનું લેટ પડે એમ લાગે. કાંઈક જવા દે, કાંઈક જવા દે. મને કાંઈ ગાતા ન આવડે. યુઝ કરવું તો વાત કરવી. યુદ્ધ કરવું ને તારે કામ તો કરી. હા ભાઈબંધ આપણો ઇન્ડિયન હે પ્યોર. એને કાંઈ ખાવાનું. અરે ઇન્ડિયન. ચૂલા મૂકી તો પેલી. હા હા મૂકી છે. હું ચા બા કરવો હોય તો ચા બનાવો, કોફી એ તો ગમે એ બનાવે. પાણી ખાલી ગરમ આવે તો હાલ છે. આ બધા કેમ આપવું કે આપણે? હા મૂક પેલી મૂક પાછી. એમાં વાળી ચૂલો ઓલાઈ જશે. હે પછી મને ભૂલાઈ ગયું. અરે બાબા તને યાદ કરો તો હા એ અરે વિષ્ણુ ભગવાન આપણા ત્રણેય દેવો પાસે એક જ રાજ્યનો છે અને આપણે ત્રણેય દેવો આપણા રાજ્યમાંથી પણ મુક્ત થતા નથી અને સ્વર્ગનું રાજ્ય છે તે અત્યારે ખાલી પડ્યું છે. જો સ્વર્ગનું રાજ્ય ચલાવી શકે એવો કોઈ પડે તો આપણે રાજ્ય સોંપી દઈએ. આ સેવા ઇન્દ્રદેવ છે. જો તે હા પાડે તો ઇન્દ્રદેવ હાજર થાવ.
તો એ જ છે કે સ્વર્ગનું રાજ્ય છે તે અમે ત્રણેય દેવો તમને સોંપવા માંગી છીએ. હા જો તમે કહી જવો પડી અને મને સ્વર્ગરાજ સોંપવા માંગતા હો તો હું ખુશીથી ચલાવીશ, એમાં મને કોઈ વાંધો નથી. બેસો, આશીર્વાદ કરો. કેલા ભાઈ ગયા નીકળો. રસ્તા માટેનો આ નહીં ને કોણ નહીં જોજો ઇન્દ્રદેવ, રાજ્ય ચડાવવાનો કોઈ ફરિયાદ ન આવે. નહીં એવી રીતે વગર કોઈ પણ જાતની ફરિયાદ નહીં બને એવી રીતે હું રાજ ચલાવીશ. હા ભાઈબંધ, આ એક માય રાજ્ય કોકને દઈને પિયા જાય એને પેલા લુગડા પૂરા હતા ને બીજાને પહેરાવે. એ હજાર લુગડે રખડે તમારે એને કામ દીધે તમારે હું કહે કેમ જાવું બીજાને ઠેકડા માર્યા હા. એમ કરવા મૂકે હારી. હા એને ઈ એને હેલ્મેટ કહેવાય કાકા. હે હા એ તારી ઓલી ચૂલા ઉપર તાર મૂકી ખરી ગઈ છે. આવા દે પાછી હાલ યાદ કરાવી દઉં તને, તું ભૂલી ગયો ને. પહેરાવી દઈ છે. આને પાછું નેટવર્ક કરા નહીં પકડાતું નહીં. આ જીઓ નું વાંધો મજા હિન્દુ. હા હે એ નેટવર્ક આવે ભાઈબંધ જવા દે તો નેટવર્ક આવે તો ઈ કેવું તારું નાડું. નારાયણ નારાયણ એ નારાયણ નામને ઓ મારા ચેલો નારાયણ નામને ઓ મારા ચેલો ગમા મોટું બોલાય ને છોટું લેવાય ને મોટું બોલાય ને છોટું લેવાય ને નારાયણ નામને ઓ મારા ચેલો નારાયણ નામને ઓ મારા ચેલો ગમા. એ હું કોણ? એ મુનિરાજ, બ્રહ્માનું ધન ને વિષ્ણુનું મન, આકાશ પાતાળ. અરે બ્રહ્માનું ધન, આકાશ પાતાળ ત્રણેય લોકમાં હું ફરનારો, હું કોણ કે મુનિરાજ. અરે ઘણો સમય ત્યાં એક પણ ઝઘડો નથી જોયો. તો લાવ અત્યારે એક રોટલી અને બે કૂતરાને બોલાવી અને બજાડું તો જ મને ઝઘડા જવાની ખૂબ મજા આવે. હા. અરે એ તો હું રોટલી નીચે રાખીશ ને બે કૂતરા એવા ફાટે એવી મજા લઉં કે બહુ મજા આવી જાય. હવે આવી લો. આવતો રહે. નીરા નારાયણ નારાયણ. લાવ અત્યારે બે મનુષ્ય ઉત્પન્ન કરવું, મારે હાથના મેલમાંથી બે મનુષ્ય ઉત્પન્ન કરવું અને એને યુદ્ધ કરાવવું તો મજા આવે. તો નારાયણ નારાયણ